પ્રેમ સંબંધમાં ખૂની ખેલ. દામનગરના ચભાડિયા ગામની ઘટના. છરી વડે પડખાના ભાગે હુમલો. દામનગરના ચભાડિયા ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો છે. પ્રેમિકાના માતા પિતા અને ભાઈએ પ્રેમીના ભાઈની નિર્મમ હત્યા કરી. જ્યારે સામે પક્ષે પ્રેમિકાની માતાને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સામસામે ફરિયાદ દાખલ થઈ. હત્યારા પ્રેમિકાના માતા પિતા અને સગીર યુવકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનના ઝભાડિયા ગામે રહેતા તુલસીબી ભવાનભાઈ માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે તુલસીબી અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી. તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે 1:30 થી 1:45 વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા. ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતાં દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે 4 ટાંકા આવ્યા. એવી ઈજા થતાં આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સામા પક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહોપિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ. જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં 324 એટલે કે હાલની નવી કલમ મુજબ 115 118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં 2 આરોપીઓની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. ગુજરાતમાં અવારનવાર પ્રેમ સંબંધમાં હત્યા થતી હોય છે. ફરી એક વખત સમાચાર સામે આવતા દામનગરમાં ચકચાર મચી જવા પામી છે. સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક, અમરેલી.